નમસ્કાર, મારું નામ લકુ મોરવી શાહ છે. અમે અત્યારે જૂનાગઢ આયુર્વેદિક મેળામાં કોમ્પિટિશન કર્યું છે, કુકિંગ કોમ્પિટિશનમાં. અને અત્યારે અમે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજમાંથી આવેલા છીએ, રાજકોટમાંથી. અમારી ટીમનું નામ પથિયા છે. અમારા 2 ટીમમેટ્સ છે જેને મને આખી કોમ્પિટિશન દરમિયાન પૂરો સાથ આપ્યો છે. અમારો મેઇન કન્સેપ્ટ હતો વસંત ઋતુચર્યા ઉપર જે પથ્ય વસ્તુઓ છે એના અકોર્ડિંગ ડીશ બનાવવાની હતી. તો એમાં અમે લોકોએ એક સ્ટાર્ટરમાં છે એ કબાબ બનાવ્યા હતા, જે પાલકના કબાબ હતા. મેઇન કોર્સમાં અમે લોકોએ જુવારના ટાકોઝ આપ્યા હતા અને ડેઝર્ટમાં અમે લોકોએ મગદાળ, અળસી અને દૂધીનો હલવો બનાવ્યો હતો. સ્ટાર્ટરમાં અમે લોકોએ જનરલી કબાબને આ જે બધી અમે આઇટમો યુઝ કરી હતી જનરલી એવી હતી કે જે આપણે મોટા મોટા રેસ્ટોરન્ટમાં કેમ ખાતા હોય કે આજકાલની જનરેશન જનરલી એ પ્રેફર કરતી હોય છે, પણ એ હેલ્ધી નથી હોતું. તો અમે એવી રીતે આપ્યો છે કોન્સેપ્ટ આખો કે જે વસ્તુ હેલ્ધી છે, ચટપટું છે અને જે તમને ભાવે પણ. એટલે અમારે રિસ્પોન્સ બહુ સારો રહ્યો હતો સર અને મેડમનો, અને બાકી બધાનો રિસ્પોન્સ બહુ સારો રહ્યો હતો. સ્ટાર્ટર કરતાં અને અમારી આ મેઇન હાઇલાઇટ જે હતું ત્રણેયમાં, એમાં મેઇન કોર્સ અને ડેઝર્ટ અમારું મેઇન હાઇલાઇટ હતું, જે બધાને બહુ જ ભાવ્યું હતું. સુખસવી પટેલ. અમે ઈવા કોલેજ ઓફ આયુર્વેદામાંથી આવીએ છીએ. અમારી ટીમનું નામ છે સાત્વિક સંસ્કૃતિ, અને અમે અહીંયા આયુષ મેળા અંતર્ગત કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. એમાં મેઇન એનો ફોકસ હતો કે વસંત ઋતુમાં કઈ રીતનું ફૂડ આપણે આયુર્વેદ અકોર્ડિંગ આપી શકીએ. એમાં અમે લઘુ, વૃક્ષ, કટુતિક્ત રસ, આ બધા જે આયુર્વેદમાં કીધું છે વસંત ઋતુમાં કફને શમન કરે અથવા કફને શાંત કરે એવી વસ્તુઓ અમે બનાવી છે. એમાં પાલકના પાત્રા છે, પછી શીગરૂનું સૂપ છે જેને સુપરફૂડ કીધું છે, પછી એક મગની દાળના પુડલા છે જે લઘુ અને વૃક્ષ છે, પછી જવારની ધાણી એના અમે લાડુ બનાવ્યા છે ગોળ સાથે, અને ભોજન અગ્રે આદ્રક લવણમ સતતમ પથ્ય. આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે સૂપમાં આદ્રક અને લવણનો યુઝ કરેલો છે. અને ગોળ છે એ એમને એમ ખાવ તો તમારો કફ વધારે, પણ ગોળ સાથે સૂંઠને તમે મિક્સ કરીને આપો તો એ કફનું શમન કરે એવો હશે. અને વસંત ઋતુ અંતર્ગત જે વસ્તુ અમે સર્વ કરી છે એનું નામ છે વસંત સર્વિંગ. તો મારો મેઇન કોન્સેપ્ટ હતો કે પૌષ્ટિક અને ઓછા મસાલાવાળું અને વધારે તમને પૌષ્ટિકતા મળે એવી રીતનું ફૂડ અમે આજે પ્રિપેર કર્યું છે. અને આ કોલેજમાંથી અને અહીંયા જેટલા અરેન્જમેન્ટ કરવાવાળા બધા લોકોએ અમને ખૂબ જ સારો એવો સપોર્ટ કરેલો છે. મારું નામ કાતરિયા મિતુલ વિનુભાઈ છે. હું સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢથી આવું છું, અને અમારા ગ્રુપે જુવારની વાનગી એટલે કે જુવારના ચાઉમીન, પછી જુવારનું સૂપ અને એક સ્વીટ તરીકે જુવારનું શું કહેવાય લાડુ બનાવ્યા હતા. અત્યારના સમયમાં લોકો છે જે મોડર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે અને આપણું જે જૂની રહેણી કરણી છે, ખાવા પીવાનું છે એને ભૂલતા જાય છે. તો એમાં મતલબ થોડી ઘણી સમજણ આપવા માટે લોકોને અમારું આ એક ઇનિશિયેટિવ હતો, અને એના અંતર્ગત જ આયુષ મેળામાં વિવિધ વાનગીઓની કોમ્પિટિશન કરવામાં આવી હતી. તો એમાં જુવારનો ઉપયોગ કરીને અમે વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, અને એનાથી જુવાર છે એ લઘુ છે, એના ઉપયોગથી આપણા શરીરનો મેદ જે છે એ દૂર થાય છે. તો એ લોકોને દર્શાવવા માટે વાનગી બનાવી હતી, અને જે લોકોને બહુ જ સ્વાદિષ્ટ લાગી હતી, અને રિસ્પોન્સ પણ સારો મળ્યો છે. મારું નામ વૈદ કૃષ્ણા માકડિયા છે. હું અત્યારે જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં શાલાક્ય તંત્ર વિભાગમાં સેવા આપું છું. આજે અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો એ કુકિંગ કોમ્પિટિશન જોઈ રહ્યા છો, જેના જજ તરીકે અહીંયા મને નિમણૂક થયેલી છે. અને આ કુકિંગ કોમ્પિટિશન સામાન્ય નથી જે આપણે રસોઈ શોમાં જોઈએ છીએ એ રીતે આ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં તદંતર આવેલું નથી. આ વસંત ઋતુના ધ્યાનમાં રાખીને આયુર્વેદિક રેસીપીનું નિર્માણ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, જેનું જજમેન્ટ આપવાનું છે કે છોકરાઓએ કેવા પ્રકારના વાસણ વાપર્યા છે, કેવા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપર્યા છે, અને કઈ મેથડથી આયુર્વેદ પદ્ધતિની અંદર 5 પ્રકારની પાક બનાવવાની વિધિ બતાવેલી છે. તો આ 5 પ્રકારની વિધિમાંથી કઈ વિધિથી એ લોકો પોતાનો રેસીપી બનાવી રહ્યા છે એ વસ્તુનું નિર્ણય આપવાનો છે નિર્ણાયકોએ. તો જેનાથી લોકોને આ રેસીપીનો બહોળા પ્રમાણમાં એનો લાભ લઈ શકે, આ રેસીપીઓ પબ્લિશ થાય અને આ રેસીપીઓ લોકોના જીવનમાં આવે તો એનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે, જેને આપણે જંક ફૂડ એવું નામ ન આપી શકીએ. તો એટલા માટે આ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. નમસ્તે.
ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.